બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ આરોપોનો ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું કે અમૃતજી ઠાકોરે ગૃહમાં દેખાવો કર્યો છે. બનાસકાંઠામાં આવેલ પૂર અને પૂરની સ્થિતિનું સંદર્ભ ટાંકી જે રીતે વેલમાં આવ્યા તે અશોભનીય છે. હકીકત એ છે સરકારે ભારે વરસાદની આગાહી ધ્યાને લઈ તમામ વિસ્તારને સચેત કર્યા હતા. એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર ટીમો, આરોગ્ય અને આગામ તૈનાત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડિઝાસ્ટર સેન્ટરથી સતત મોનિટરિંગ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. લાખોની સંખ્યામાં SMS કર્યા હતા. 5 GS કેડરના અધિકારીની નિમણૂક કરી હતી અને રાહત બચાવની કામગીરી શરૂ કરાઈ છે. બનાસકાંઠામાં 3148 લોકોનું સ્થળાંતર કરાયું હતું. 131ને બચાવ ટીમે બચાવ્યા હતા. 6000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તરત જ નુકસાનીનો સર્વે શરૂ કરશે અને નિયમ મુજબ તમામ સહાય ચૂકવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં જશે અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.